માલધારી હવે તમે મૂકી દો ચાલો માલધારી શિક્ષક થઈ ગયો આખું વર્ષ છોકરાને એક જ વિષયમાં શીખડાયું પશુ વિશે ભેંસ કાળી હોય છે ભેંસ ને બે શીખડા હોય છે ભેંસ દૂધ આપે છે બસ સાહેબે છોકરાને આટલું શીખડાયું બીજું કઈ શીખડાયું જ નહીં તો બીજા સાહેબ બહારથી આવ્યા પરીક્ષા લેવા માટે છોકરાને ઉભા કર્યા સગન ઉભા થા આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ સગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાળી હોય છે ભેંસ ને બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે વાહ બેટા બેહી જા મગન તું બોલતા બેટા આપણી સ્કૂલ આપણી શાળા વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે ભેંસ કાળી હોય છે ભેંસ ને બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે 2007 સાલે એક ને એક વાત કરે બેટા માધવ તું બોલ તમારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાળી હોય છે ભેંસ બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા તે બહાર જઈને સાહેબ સીધા ભેંસ પટકારા તે સાહેબ કોમમાં ભાઈ મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું ભેંસ ભટકાણી ભેંસ કાળી હોય છે ભેંસ બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે બોલો મારા દીકરા સાહેબ ચાલુ કરી ખતરનાક પ્રજા છે દુઃખની વાત છે પણ મારે કરવું પડે બધા ને બસ સૌથી વધુ મહેનત હોય આ સ્ટેજ માટે આ લોકો સૌથી ઓછા પૈસા હોય આ સ્ટેજ માટે આ લોકો મહેનત વધુ પૈસા ઓછા શું કરવા આ લોકોની એકતા નથી આ લોકો એકવાર એકતા કરે કે મને કોઈ કલાકારમાં વગાડવું નથી સાહેબ કલાકાર એમને પાસે રોવે બોલો આને આપણે હાલે રોવે પણ એકતા નથી છે એકતા છે મરો જાઓ તો જે બોલા હું તો હું જો એકતા ના પડવાની હોય તો હા પડે પૈસા લેવાનું છે એકતા બસ એકતા જ નથી એકતા ન કરતા બેટા હો આપણે બે ભૂખા મળશું એકતાથી નુકસાન ન થાય છે એકતા માની નાખે તમે કશું એકતા રહેવાનું નથી કારણ કે હમણાં કીર્તિદાન ઘડીનું મકાન બન્યું સ્વર્ણના હું પૂજ્ય મોરારી બાપુ કીર્તિદાન ઘડી બેઠા હતા એમાં એક સ્તુતિ વાગતી હતી એમના થિયેટરમાં મકાનમાં મમ પાહ્યો ભગવતી બહુ દુઃખ આપે એટલે મેં તો હું કહું તો કીર્તિભાઈ ગઢવી કે અકાબા સારામાં સારો કલાકાર ગાયો અને ત્યારે કોઈ ગઈ ન કે મારે ગાવું છે મોરારી બાપુ કે અકાબાને ગાવા દો વિચિત્ર પ્રકારનું કંઈ ગાય છે તો મારા બાપુએ બધી જમીન વેચી નાખી મારા બાપુ મારા મગજમાં કરી ગયા તો હું સ્તુતિ ગાવા મળ્યું સીધી મેં તો મમ પાહ્યો ભગવતી કીધું આવી જ ગવાય કે મમ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો થોડાક પૈસા છે હજી વધારે આપો તળિયા ઝાટક કરી ગયો છે અમારો બાપો મમ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો ઘરમાં નથી રહેવાથી તો હારો જાપો મમ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો કમ્પ્લેટ બાપુને કીધું મારા બાપુ ખતરનાક હતા ડેન્જર દુનિયામાં મને યાદ છે ઘણા ટાઈમ પહેલાની વાત કરું છું મારી ઉંમર 7 વર્ષ આથી 40-45 વર્ષ પહેલા વાત કરું મારા બાપુને વિસી કર્યો મારા બાપુ ક્યારે બોલવા મીડ્યા જીજી આ દરબારનું કામ છે આપણે ગાયરું બોલીએ આપણું ખરાબ લાગી ગયું ગાયરું ન બોલાય અરે કે મને પીડા થાય છે મારાથી રહેવાતો નથી વિસી કર્યો છે બાપુ હું શું કરું મને કે બેટા થોડુંક લઈ આવી કીધા 45 વર્ષ પહેલા ઈટાને હું 3 દેશી થેલી લઈ આવ્યો મેં 3 દેશી થેલી બાપુ કહ્યું ને તો વિષયની પીડા ઓછી થાય 3 થેલી પીધી ને તે વિષય ઉતરી જો દારૂ ચડી ગયું તે ગાયું તો તોય બોલાઈ દે ઓલી પીડામાં ને નેશકમાં ગાયું તો બે બધું આવ્યું ટુકડી વાત છે પણ કર્યું ખતરનાક ગાયું પણ તું ઓળખે ભાઈ તો આ પણ કે હા હો બહુ બોલતા કે મારા બાપા નો બેઠો એ વાત અમારી પાસે એક ઉપમા લાગી છે કબા ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ મારી ઉપમા લાગી અમને કોઈ રજૂ કરતી એમ કે કબા ગઢવી આવશે તેને સાહિત્ય અને હાસ્યનો બેતાબ બાદશાહ કહેવાય સાહિત્યનો બાદશાહ કહેવાય આવું અમને રજૂ કરે પછી અમે આવી હું ગોધરાઈ ગયો ને અહીંયા મને અલગ કીધું લોકોએ કે કબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય કે ભાઈ સાંઢ નો કહેવાય બાદશાહ કહેવાય હો એ કે અમારા ગામમાં સાંઢ મોટો હોય કે બોલો હું 1 કલાક સાંઢ છે ને બોલ્યો યાર ગોધરામાં પછી હું સાસણગીરમાં ગયો અહીંયા મને રજૂ કર્યો પણ રજૂ કરતા આવડ્યું જ નહીં કે હવે આપણે અકાબા ગઢવીને સ્ટેજ માથે રમતા મૂકી કે કીધું પેલા હું મેરીમાંનો બોકડો છું
ચલાવો, રજૂ કરો, રમતા મૂકો. દુઃખની વાત છે પણ કરવી પડે. દુઃખ અને ભૂખ જેવી વાત જ ન કરતો. આનંદ પણ અમારે ભરતભાઈ અડીર બહુ સારા સાહિત્યકાર છે. એમને બોલવા માટે પ્રતિબંધ લાયા હતા. પેલા હું બોલું પછી બોલશે. બહુ સારા સાહિત્યકાર, અદભુત. મારે તો બોલવાનું જ છે ઘણી વાર. પછી ભરત મારા આવ્યા છે, બહુ સારા પદ્મિક છે, પણ એ નહીં ગાય, કારણ કે મારે એનું કોઈ લાવ્યા નથી. હું લાવ્યો છું, એ ગાય છે નહીં કોઈ વાય. પછી આપણે ભાઈ અમને ગણપતિ વંદના કરી, સુનિલ યોગીરાજ. બહુ લાંબુ નામ છે આદિત્ય યોગીરાજ, ઘણું લાંબુ નામ છે. અને એટલે આનંદ બહુ મહત્વનો છે. કુટુંબના ભૂપતજી વાઘેલા જોરદાર તાળીઓ કરી બતાવો. સારા એવા પત્ની છે. ભૂપતજી બાપુને સાંભળો તો જિંદગીનો લાવો છે. હું દરબારને બહુ સાંભળું, કારણ કે મારું નાનું એવું કુટુંબ છે. અમારે જૂના ઝઘડા થયા કુટુંબમાં, તો અમારે શું છે, મારા કાકાનો દીકરો અમે હારે ફરવા જઈ, પણ એકબીજાનું ખાતા નથી. હારે બે ખરા, પણ એકબીજાનું ખાવાની અપયા છે અમારે. ખાઈ એટલે અમને બીક લાગે, અમને માતાજી નરસિંહ આવો, અમને વ્યાયામ છે. મારા કાકાનો દીકરો અમે હારે ફરી ખરા, હારે બે એકબીજાનું ખાવાનું નહીં, અપયા. એ મારા કાકાનો દીકરો, હું દસુપા દરબાર અમારા. અમે જે આબુ ફરવા તો હોટલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. એટલે મેં તો હું આપી દઉં. મારા કાકાનો દીકરો કે મારે તારું ન ખવાય, તો એ કે હું આપી દઉં, મારે તારું ન ખવાય, અપયા છે. પછી મેં દરબાર તમે આપી દો. દરબાર અમથમ તો 1200 આપ્યા, લેવા દેવાના. હાજી બીજી હોટલ આવ્યો તો 2100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાને અપયા છે, એકબીજાનું ખવાતું નથી, તમે આપી દો. દરબાર બીજા 2100 રૂપિયા આપ્યા. હવે ચા પણ નાસ્તો કર્યો સવારમાં તો 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાને અપયો છે, અમારે